Namaste, Shusha. Students, welcome to part 3 of communication skills of BCom third sem. હું પ્રોફેસર અબિન વર્ગીસ તમારી સામે ત્રીજો ભાગ લાવી રહ્યો છું કોમ્યુનિકેશન સ્કિલ્સ વિશે. We were discussing about unit 1 અને યુનિટ 1 ની અંદર આપણે અલગ અલગ એસ્પેક્ટ્સ અલગ અલગ ટોપિક કવર કર્યા હતા, જેમ કે વોટ ઇઝ કમ્યુનિકેશન, કમ્યુનિકેશનની ઇમ્પોર્ટન્સ શું છે, સાથે પ્રોસેસ ઓફ કમ્યુનિકેશન શું કહેવાય, પ્રોસેસ ઓફ કમ્યુનિકેશનના એલિમેન્ટ્સ આપણે કવર કર્યા હતા. ટુડે વી વોન્ટ ટુ પ્રોસીડ વિથ અ ન્યૂ ટોપિક, સો લેટ અસ સ્ટાર્ટ. So as we were discussing, this was the last topic that we covered, જે હતો feedback. But feedback was a greater part of what we call as process of communication. Now we learned in process of communication the 6 steps through which information can be transmitted. Information ને અથવા માહિતીને આપણે મોકલી શકાય. ક્યાંથી ક્યાં મોકલી શકાય? આપણે સેન્ડર થી લઈને રિસીવર સુધી આપણે માહિતી મોકલી શકાય. આખી પ્રક્રિયા આપણે ભણી ચૂક્યા છીએ. હવે જે આપણે નેક્સ્ટ ટોપિક તરફ જઈએ છીએ, તો એની અંદર જે લાસ્ટ ટોપિક એકચ્યુઅલી આપણા યુનિટનો બને છે કે આપણે કેમ કમ્યુનિકેશન કરી, what is the requirement of communication and what is communication in business. Communication business માં કઈ રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. તો પહેલી વસ્તુ જે આપણે સમજવાની જરૂર છે કે ઓર્ગેનાઇઝેશન કહેવાય એટલે વ્યવસ્થા. તો વ્યવસ્થા હકીકતમાં સંબંધોનું માળખું કહેવાય. It is just a structure of relations. So each and every one of us know about whom to report, how to report and when to report. So these are the relations that exist in the form of organization matrix. ઓર્ગેનાઇઝેશનના માળખાના રૂપે અસ્તિત્વ રાખે છે. હવે ઓર્ગેનાઇઝેશનના અસ્તિત્વને જાળવવા ખાસ કરીને જે સબસ્ટન્સ એટલે શું? સબસ્ટન્સ એટલે ઠોસ, મજબૂત, જે પ્રૂફ કહેવાય, એ હકીકતમાં કોમ્યુનિકેશન લાવે છે. તો કોમ્યુનિકેશન કેવી રીતે લાવે? જ્યારે પણ કોઈ નવો કર્મચારીની ભરતી થાય તો ભરતી કરવા માટે શું કરે? વોટ ડઝ અ પર્સન ડુ ટુ ગેટ એમ્પ્લોયડ? ફર્સ્ટ ઓફ ઓલ અ પર્સન મેક્સ એન એપ્લિકેશન. એપ્લિકેશન ઇઝ વોટ વી કોલ એઝ અ આઈધર અ સીવી, એને કરિક્યુલમ વાઇટે કહેવાય છે, ઓર બાયોડેટા કહેવાય. તો બાયોડેટા કે કરિક્યુલમ વાઇટે શું કહેવાય હકીકતમાં? એક પ્રકારનું કોમ્યુનિકેશન કહેવાય. ઇટ ઇઝ અ ટાઈપ ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશન from where to where? Communication from an applicant to a place where a job is required. So apart from it, when a person gets hired, જ્યારે વ્યક્તિની ભરતી થાય છે ત્યારે ભરતી થતી વખતે શું જોવામાં આવે? ભરતી થતી વખતે એને કામ શીખવવામાં આવે, જવાબદારી સોંપવામાં આવે. હવે આ બધી વસ્તુ જ્યારે કરતી વખતે, all these things whenever it is done in a specific manner, we could say that communication would provide a very vital for understanding as well as delegating work. જેમ કે કોઈ પણ કર્મચારીને કામ સોંપવું છે, we want to give work or delegate some work. So how the work is assigned? The work is assigned by knowing the requirements of the task to be done. જે આપણે કામ કરવાનું છે, સાથે સાથે વ્યક્તિની આવડત. હવે ઈ કામને આપણે સોંપીએ ત્યારે આપણે કહી શકાય કે કોમ્યુનિકેશનને એક શું મળે? કોમ્યુનિકેશન સબસ્ટન્સ આપે છે, જેના કારણે ઓર્ગેનાઇઝેશન જળવાય રહે. બરોબર? હવે એની સાથે સાથે આપણે સેકન્ડ કહી શકાય, ઇટ પ્રોવાઇડ્સ એમ્પ્લોઈઝ મોટિવેશન ટુ વર્ક. ઇટ પ્રોવાઇડ્સ એમ્પ્લોઈઝ મોટિવેશન ટુ વર્ક એટલે શું? જ્યારે પણ આપણા બોસ કહે, જ્યારે પણ સર કે મેડમ કહે કે બેટા બહુ સરસ કામ કર્યું, કે તમે બહુ સારું કામ કર્યું છે એક શિક્ષક તરીકે, એક કર્મચારી તરીકે. સો ઇટ પ્રોવાઇડ્સ એમ્પ્લોઈઝ મોટિવેશન ટુ વર્ક. એમ્પ્લોયને શું પ્રોવાઈડ કરે છે? મોટિવેશન. મોટિવેશન એટલે શું? જેના કારણે વધારે સારું કામ કરે છે, કે એને લાગે કે ના, આજે જે કામ કર્યું બરોબર નહોતું, હવે હું આની કરતા મારું કામ શું કરી શકું? વધારે સુધારી શકું, આની કરતા વધુ સારું કરી શકું છું. So it provides employees motivation to work. Motivation કેમ જરૂર પડે છે? તો આપણે કહી શકાય મોટિવેશન એક પ્રકારની કર્મચારી માટે ઈંધન કહેવાય. It is a type of fuel due to which the employee is able to work. એમ્પ્લોય કામ કરી શકે છે. હવે એ જ રૂપે ફોર એક્ઝામ્પલ આપણે મોટિવેશન લખવું હોય તો આપણે મોટિવેશન આપણે કહી શકાય, મોટિવેશન કેન ઓલ્સો બી રિટન વોટ વી કોલ એઝ અ ડ્રાઇવિંગ ફોર્સ. યાદ રાખજો. These are the some keywords. આજે વર્ડ્સ હું તમને જે લખાવું છું, this would be very helpful when you remember these points for examination. આ બધા જ્યારે પોઈન્ટ તમે એક્ઝામ માટે વાંચો ત્યારે તમારા માટે બહુ જરૂરી પડશે. These are what we call as driving force. બરોબર? હવે તો ડ્રાઇવિંગ ફોર્સ આપણે લખી નાખ્યું. ડ્રાઇવિંગ ફોર્સ જેના કારણે એમ્પ્લોય શું કરી શકે? એમ્પ્લોય કામ કરી શકે છે. એના પછીનો પોઈન્ટ આવે છે, ઇટ ફેસિલિટેટ્સ લીડરશિપ. વાહ, સરસ. ફેસિલિટેટ એટલે શું? ફેસિલિટેટનો મતલબ થાય છે ક્રિએટ, હેલ્પ. તો આપણે ફેસિલિટેટનો ઈઝી મતલબ આપણે લખ નાખી, વી કુડ રાઇટ ફેસિલિટેટનો મતલબ થાય બી હેલ્પફુલ. સિમિલર વર્ડ્સ છે, નોટ એક્ઝેક્ટલી. So be helpful in creating leadership. Now what is the importance of a leader? A leader know what is to be done. શું કરવું જોઈએ?
a leader know how it is to be done, કેવી રીતે આપણે એ કામ કરી શકાય છે. હવે એ ઇફેક્ટિવ લીડરશિપ કેવી રીતે ક્રિએટ કરે છે, કેમ કે લીડરની અમુક રિસ્પોન્સિબિલિટી હોય છે. લીડર શું કરે છે? લીડર મોટિવેશન આપે કે ના તમે કરી શકો છો, આપણે કરી શકીએ છીએ, આપણી પાસે આવી ક્ષમતા છે જેના કારણે આપણે કોઈ પણ આપણે ટાસ્ક શું કરી શકીએ, અચીવ કરી શકીએ છીએ. સિમિલરલી લીડર શું કરે છે? મોટિવેટ કરે છે. લીડર શું કરે છે? સાંત્વના આપે છે. જો ઇન કેસ કોઈ હાયરા હોય કે કોઈ ડિસએડવાન્ટેજીસ ફેસ કર્યા હોય, કોઈ પણ અઘરી વસ્તુ અઘરા સમયની અંદર લીડર શું કરે છે? લીડર સાંત્વના આપે છે, ગાઈડન્સ આપે છે, દોરવણી આપે છે. હવે આ બધા ફંક્શન કોણ કરે? તો લીડરશિપ કરે. સાથે સાથે જે પણ વ્યક્તિ કામ સોંપવાનું કામ કરે, the person who is delegating the work also gets trained for leadership post. જેમ કે ફોર એક્ઝામ્પલ, પહેલા આપણને ક્લાસમાં નાનપણમાં આપણને ક્લાસ લીડર બનાવતા, ક્લાસ મોનિટર બનાવતા, તો આપણું કામ શું હતું? આપણું કામ બધાને ચૂપ બેસાડવું. પણ ચૂપ બેસાડવામાં પણ આપણે શું યુઝ કરતા હતા? કોમ્યુનિકેશન જ યુઝ કરતા હતા. તો કોમ્યુનિકેશન becomes a very important task in leadership or facilitating leadership. Facilitating leadership નો મતલબ શું થાય? Facilitating leadership નો મતલબ થાય છે it becomes very helpful in terms of creating new leaders for better organization. Next is helping in public relations. Now what is a public relation? તો જેમ આપણા માટે કોમ્યુનિકેશન હોય એવી રીતે કંપની માટે પબ્લિક રિલેશન છે. પબ્લિક રિલેશન એટલે શું? પબ્લિક રિલેશન્સ એટલે કોઈ પણ કંપની જ્યારે કોઈ પણ પ્રકારનો મેસેજ પહોંચાડવાની ટ્રાય કરે ત્યારે એ પોતાના પીઆરઓ એટલે શું? પબ્લિક રિલેશન ઓફિસરને કમ્યુનિકેટ કરે કે તમારે આ વસ્તુ મેસેજ બહાર પહોંચાડવાની છે, આ વસ્તુ તમારે કહેવાની છે, જેના કારણે શું રાખી શકે? કંપનીની છાપ. કંપનીની છાપ એટલે શું? કંપનીની ઇમેજ જે કહેવાય છે એ જનરલ પબ્લિકના માઇન્ડમાં સારી જાય છે. સો વોટ ઇઝ હેલ્પફુલ ઇન પબ્લિક રિલેશન? ઘણી બધી ઓર્ગેનાઇઝેશન્સ છે જે સારી સારી પીઆર એક્ટિવિટીઝ કરે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ ક્લાસમેટ છે, તો ક્લાસમેટના ચોપડા આવે છે, તો ક્લાસમેટના ચોપડા ખાસ કરીને આપણે સમજી શકીએ કે એ જ્યારે એક ક્લાસમેટનો ચોપડો તમે પરચેસ કરો તો નીચે લખેલું હોય તો એ ₹1 કંઈક બીજાને આપે છે, એટલે જેને મદદ જોતી હોય. તો ધીઝ આર ઓલ વોટ વી કોલ એઝ ગુડ પીઆર એક્ટિવિટીઝ. પણ પીઆર એક્ટિવિટીઝથી ફાયદો શું છે? પીઆર એક્ટિવિટીઝથી એક જ ફાયદો છે કે એક પોઝિટિવ ઇમેજ જનરલ પબ્લિકના માઇન્ડમાં ક્રિએટ થાય. બીજું એક્ઝામ્પલ જે કહેવા માંગુ છું, સલમાન ખાનની જ બાકી ફર્મ છે બીઇંગ હ્યુમન. તો બીઇંગ હ્યુમનનું બેઝિક કામ શું છે? બીઇંગ હ્યુમનનું બેઝિક કામ છે કે જે પણ રેવન્યુ, જે પણ આવક એ સેલ ઓફ ગુડ્સમાંથી પ્રોડ્યુસ કરે છે એ ડાયરેક્ટલી કોને ડિસ્પર્સ કરશે? પુઅર પીપલ, નીડી પીપલને, જેને જરૂરતમંદ હોય એમને બધાને એ આ બધા ફંડ્સ કે રેવન્યુ જનરેટ કરે છે. બીજી વસ્તુ જે આપણે જોઈ શકાય, જો તમે લખી નાખ્યું હોય તો આપણે કહી શકાય કે ઇટ ઇન્ક્રીઝિસ જોબ સેટિસ્ફેક્શન. જોબની સંતુષ્ટિ વધારે છે. તમે વિચારો, જ્યારે આપણને સારા શબ્દો સાંભળવા મળે, જ્યારે આપણને પ્રેરક ઇન્સ્ટ્રક્શન્સ આપણને જોવા મળે, અને એની સાથે સાથે જ્યારે કોઈ ટેકો કે સપોર્ટ કરવા માટે હોય, તો આપણે જે જોબ કરતા હોય, જોબ એટલે શું? જે આપણે કામ કરતા એની સંતુષ્ટિ શું થઈ જાય છે? આપોઆપ વધી જાય છે. વધવાનું કારણ શું? કેમ આટલી સંતુષ્ટિ વધે છે? વધવાનું કારણ છે કેમ કે આપણે ફૂલફિલ્ડ ફીલ કરીએ છીએ. આપણને લાગે છે કે જે આપણે ઇન્ફોર્મેશન મોકલીએ એ સંપૂર્ણ બને છે અને આપણે ઇન્ફોર્મેશન ઉપર કે કોમ્યુનિકેશન ઉપર કામ કરી શકાય, જેના કારણે જોબ સેટિસ્ફેક્શન શું થાય છે? જેના કારણે જોબ સેટિસ્ફેક્શન કોઈ પણ એમ્પ્લોયની શું થાય છે? વધે છે. Similarly, communication also helps managers in performing their managerial roles. Now, what are managerial roles? Managerial roles તમે અગાઉ પણ શીખી ગયા છો. Managerial roles તમને ખબર હશે, POSCORB, which are called as functional roles of manager. These are what we call as functional roles. Functional roles એટલે કામ કરવાના roles કહેવાય છે. Managerial roles ની અંદર એક સબ પોઈન્ટ functional roles ને પણ આપણે આપી શકાય. So, મેનેજરને પ્લાન કરવો છે. પ્લાન એટલે શું? આયોજન કરવું છે. મેનેજરને વ્યવસ્થા સ્થાપવી છે. મેનેજરને ભરતી કરવી છે. મેનેજરને કંટ્રોલ રાખવો છે. મેનેજરને સ્ટાફ રાખવા છે. મેનેજરને રિપોર્ટિંગ કરવું છે, બજેટિંગ કરવું છે, કોઈને દિશા દેખાડવી છે, ગાઈડન્સ આપવું છે. આ બધી વસ્તુની અંદર મેનેજર પોતાની સાથે કોઈ દિવસ વાત કરી શકતો નથી. પણ એને શું જોઈએ છે? એને સામે કર્મચારી જોઈએ છે, એને કોઈ વ્યક્તિઓ જોઈએ, જેને કામ શું કરી શકે? સોંપી શકે, કામ કઢાવી શકે છે, ડાયરેક્શન દેખાડી શકે છે. તો એ બધા મેનેજરિયલ રોલ્સ, તો એ બધા મેનેજરિયલ રોલ્સ ખાસ કરીને કરવામાં કમ્યુનિકેશન હેલ્પ્સ અ લોટ. સિમિલરલી, કોમ્યુનિકેશન ઇફેક્ટિવ તમે રાખો. ઇફેક્ટિવ એટલે શું? અસરકારક જો કોમ્યુનિકેશન રાખતા હોય તો એના કારણે સમય અને પ્રયત્નોની શું થાય છે? બચત થાય છે. સમય અને પ્રયત્નોની બચત એટલે શું? તમે કોઈ પણ માહિતી જ્યારે પણ તમે તમારા નીચે કામ કરતા કર્મચારીને સોંપો છો ત્યારે એ માહિતી કેવી હોવી જોઈએ? સંપૂર્ણ. ધેટ ઇન્ફોર્મેશન શુડ બી કમ્પ્લીટ ઇન સેન્સ as well as it's in previous information. જે પણ ઇન્ફોર્મેશન તમે આપો છો, it should be complete nature.
કમ્પ્લીટ નેચરથી ફાયદો શું છે? તો એમ્પ્લોય માઇટ બી એબલ ટુ પરસીવ વેલ અબાઉટ ઇટ. એમ્પ્લોયને ખબર પડશે એટલે આ મને કીધેલું છે, મેનેજર સાહેબે કે પ્રિન્સિપલ સાહેબે મને આ કરવા માટે પ્રેરિત કરેલું, એટલે મારે આ કરવું જ પડશે. તો એના કારણે સમય અને પ્રયત્નોની શું થાય છે? વારે ઘડીએ ટોકવાની જરૂર પડતી નથી. તો એના કારણે સમય અને પ્રયત્નોની બચત થાય છે. તો આપણે કહી શકાય કે ઓલમોસ્ટ કમ્યુનિકેશન બિઝનેસની અંદર there would be 1 2 3 4 5 6 and 7 points. Now what I want to make you understand by marking down these points are that these two topics are very important when it comes to Saurashtra University's examination. These two આજે ટોપિક્સ કહેવાય છે. કયા ટોપિક્સ મેં કીધા છે? તો ટોપિક્સ આપણે કહી શકાય communications process as well as communication in business is very vital. Please remember that we as a human being, that is આપણે માનવ જાતિ તરીકે આટલી સફળતા એટલા માટે પ્રાપ્ત કરી શક્યા, એનું સૌથી મોટું કારણ એક જ છે, because we were expert in what? Expert in transferring our thoughts. આપણે આપણા વિચારો, આપણે આપણા મંતવ્યો, આપણે આપણા આઈડિયાઝ, આપણે આપણા ઓપિનિયન્સ ક્યાં કરી શક્યા? આપણે પોતા બીજા વ્યક્તિને પણ ટ્રાન્સફર કરી શક્યા, સાથે સાથે બીજાને પણ આ સમજાવી શક્યા. So this is the importance of what we call as communication in business. I think I got some more time, so I could directly start with unit number 2, or rather I should revise all these things. Nevertheless, let us start with unit number 2. So because relatively તમને હું frankly વાત કરું છું, unit number 1 only consists of 3 things. કઈ ત્રણ વસ્તુ છે? તો introduction to communication, સાથે સાથે process of communication, એની સાથે સાથે communication in business. These are the 3 terms that it consists of. We've got ample amount of time, so I could directly start with next chapter. So let us start with next chapter. Fine, welcome to next chapter. The next chapter that we want to discuss is types of communication. So what is basically types of communication? Once again, welcome to second chapter. We have started an initiative of online teaching 2020-21. I am Ibn Varghese, and the subject that I am teaching is communication skills. Now, what are the different types of communication? First of all, communication can be classified in basically 2 types. બે બેઝિક પ્રકારની અંદર આપણે ક્લાસિફાઈ કરી શકાય. કયા બે બેઝિક પ્રકારની અંદર આપણે કોમ્યુનિકેશનને ક્લાસિફાઈ કરાય? તો ફર્સ્ટ ઇઝ બેઝડ ઓન કોમ્યુનિકેશન ચેનલ્સ. કોમ્યુનિકેશન ચેનલ્સ એટલે શું? કોમ્યુનિકેશનના અલગ અલગ માધ્યમોના આધારે આપણે વિભાજીકરણ કરી શકાય. એ જ રૂપે બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસ. સ્ટાઇલ અને પર્પસ ઉપર પણ આપણે ડિવાઈડ કરી શકાય. તો બેઝડ ઓન કોમ્યુનિકેશન ચેનલ્સમાં આપણે શું? there are 2 types of based on communication channels. તો સૌથી પહેલા આવે છે નોન વર્બલ. નોન વર્બલ એટલે શું? નોન વર્બલ એટલે બિન મૌખિક. બિન મૌખિકનો મતલબ થાય જેની અંદર આપણે we are not using any kind of words to express. Technically, you might be surprised to observe that our 60% of communication is done in non-verbal way. Now, what is non-verbal way? Non-verbal way consists of 3 things. First, our gesture. Second, our posture. And third, our body language. Body language મતલબ કે આપણું બોડી કેવી રીતે બિહેવ કરે છે, આપણી બોડી કઈ ભાષા આપે છે. That is the technical term of body language. So based on communication channel, we can say that there are non-verbal communication also as well as verbal communication also. In verbal communication, we could say that classification can be done for oral communication. That is orally something can be conveyed. Orally એટલે શું કહેવાય? મૌખિક રૂપે. તો મૌખિક રૂપે એટલે કેવી રીતે? મૌખિક રૂપે એટલે શું? થ્રુ વર્ડ્સ આપણે લખાય. ચલો આપણે લખ નાખી oral can be said to be conveyed in words. તો આપણે લખી conveyed through words. હવે જો conveyed through words આપણે oral ને કહેતા હોય તો પછી written એટલે શું? તો written એટલે લેખિત સ્વરૂપમાં. હવે ઓરલ કમ્યુનિકેશન કેવી રીતે યુઝ કરીએ છીએ? ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ સાથે વાત કરીએ તો ઓરલ કમ્યુનિકેશન યુઝ કરીએ છીએ. કોઈ પ્રકારની રિક્વેસ્ટ કરવી હોય, કોઈ પ્રકારનો ઓર્ડર આપવો હોય, કોઈ પ્રકારનો થેન્કિંગ આપવું હોય, તો આ બધી ઓરલ કમ્યુનિકેશનથી થાય છે. સેકન્ડ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ ઇન વર્બલ કમ્યુનિકેશન વી
defined as written communication. Now, what is written communication? Written communication is anything that is written down on a piece of paper or typed is what we call as written communication. Now, both the communication, એટલે oral communication અને written communication બંનેને શું હોય છે બેટા? બંનેના ફાયદા પણ હોય છે અને સાથે સાથે બંનેના ગેરફાયદા પણ છે. જેમ કે oral communication ઝડપમાં પહેલા આવે, that is oral communication is very fast when it comes to information conveyance, while we could see that written communication is descriptive as well as detailed in nature. written communication ને આપણે ડિટેલ કહી શકાય, ડિસ્ક્રિપ્ટિવ નેચરમાં છે. જેના કારણે શું? જેના કારણે એ ડેફિનેટલી આપણને વધારે ડિસ્ક્રિપ્શનમાં કે વધારે સારી રીતે સમજાવી શકે છે. હવે બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસ, તો બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસમાં આપણે, અને હા, ઓરલમાં તે આપણે જોઈ શકીએ. ઓરલમાં તે બે પ્રકારના કોમ્યુનિકેશન છે. ફર્સ્ટ ઇઝ ફેસ ટુ ફેસ, આપણે કોઈ વ્યક્તિને ફેસ ટુ ફેસ વાત કરીએ અથવા કોઈ વ્યક્તિને દૂરથી જ તે આપણે બોલાવી દઈએ છીએ. સો ધીઝ આર ધ ટુ ક્લાસિફિકેશન ઓફ ઓરલ કોમ્યુનિકેશન. હવે બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસમાં there are two types of style and purpose. Based on style and purpose, we could see that there is formal communication. ફોર્મલ કમ્યુનિકેશન નો મતલબ શું? ફોર્મલ જ્યારે રિપોર્ટ સબમિશન થાય, ફોર્મલ જ્યારે કામની સોંપણી થાય છે, કામનું રિપોર્ટિંગ કરીને આપણે પાછળ મોકલી, એટલે જ્યારે જવાબદારી અને સત્તા અથવા કામની સત્તાની અંદર જે આપણે સંકળાઈને આપણે રિપોર્ટિંગ કરી એને આપણે ફોર્મલ કહીએ છીએ. તો વોટ ઇઝ ઇનફોર્મલ? ઇનફોર્મલ એટલે શું? ઇનફોર્મલ એટલે ઇનડાયરેક્ટલી, વિચ ઇઝ નોટ રિલેટેડ ટુ વર્ક. જેમ કે કોઈ ફર્મની અંદર હું એમ્પ્લોય હોય, મેનેજર મને કામ સોંપેલું હોય, તો મેનેજરને મારા કામનું રિપોર્ટિંગ કરવાનું કે સર આટલું કામ પૂરું થયું, તો એ મારું ફોર્મલ કમ્યુનિકેશન કહેવાય. પણ મેનેજર સામેથી મને પૂછે કેમ છો, મજામાં, તો આને ઇનફોર્મલ કમ્યુનિકેશન કહેવાય છે. તો બેઝડ ઓન સ્ટાઇલ એન્ડ પર્પસ પણ આપણે ડિવાઈડ કરી શકાય, ધેટ ઇટ કેન બી ક્લાસિફાઈડ ઇન formal as well as informal communication. Now, we were discussing about informal and informal communication, or after formal and informal communication, we move on to the first classification, that is verbal communication. So what is verbal communication? Verbal communication involves the use of symbols, ચિહ્નોનો યુઝ કરવો, that generally have universal meanings. Universal નો મતલબ શું કહેવાય? Universal meanings નો મતલબ થાય છે સર્વ જાણે છે, બધા જાણે છે. For all who are taking part in process, જે લોકો બધા પ્રોસેસમાં પાર્ટ લે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાના ફિગરની અંદર કે વર્બલ કોમ્યુનિકેશનમાં જ્યારે પણ આપણે આવી રીતે કહીએ કેમ છો, that is a common welcoming sign. It's a question, how are you? So types of verbal communication માં મૌખિક રૂપે આપણે અથવા verbal communication કેવી રીતે ડિફાઇન કરી શકાય? There are two types of verbal communication. First is oral. So oral નો મતલબ થાય છે, oral નો મતલબ થાય by speaking, by dictating something. જેમ કે અહીંયા એક વ્યક્તા છે, બરાબર. હવે ઓરલ કોમ્યુનિકેશન એટલે જ્યારે ડાયરેક્ટલી કોઈ વ્યક્તિ સ્પીચ આપતો હોય, જેમ કે હું અત્યારે લેક્ચર લઉં છું, તો લેક્ચર આપતો હોય, સ્પીચ આપતો હોય, તો આ બધી વસ્તુને આપણે ઓરલ કોમ્યુનિકેશન રૂપે ક્લાસિફાઈ કરી શકાય. ઝડપ હોય છે, વધારે ઇન્ફોર્મેશન આપી શકાય, ક્લિયરલી સમજાઈ શકાય, ફીડબેક મિકેનિઝમ વધારે ફાસ્ટ છે, એ ઓરલ કોમ્યુનિકેશનના બધા ફાયદા કહેવાય છે. પછી આવે છે રિટન કોમ્યુનિકેશન, જેમ કે મેમો કહેવાય, રિપોર્ટ કહેવાય, આ બધા રિટન કોમ્યુનિકેશનના પાર્ટ કહેવાય છે. એટલે ટાઈપ્સ ઓફ વર્બલ કોમ્યુનિકેશનમાં આપણે બે રીતે ક્લાસિફાઈ કરાય, ઓરલ કોમ્યુનિકેશન અને રિટન કોમ્યુનિકેશન. I think this many topics would be sufficient for this session. So thank you very much. Have a nice day.